શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રતમાન રે. શત્રુને મિત્ર જેને એકે નહીં ઉર્મા, પરમાર્થ જને પ્રીત રે. ગંગાસતી ભજનમાં પાનબાઈને સમજાવે છે કે કેવા સાધુનું સંગ કરવું જોઈએ. ચારિત્રવાન હોય, નિર્મળ હોય અને પરમાત્મામાં લીન હોય, એવા બધા જ ગુણો જો કોઈ સાધુમાં મળે તો તેનો સંગડો કરવો જોઈએ. સાધુ એને જ કહેવાય જે શુદ્ધ, મોહમાયાથી મુક્ત અને આઠે પહોર દિવ્યાનંદમાં રહેતા હોય, જેમના મનમાં અને વચનમાં અને વાણીમાં એક રૂપતા જોવા મળે. પણ હાલ તો અમુક બની બેઠેલા કહેવાતા સાધુઓમાં આવા ગુણો શોધવા ખૂબ અઘરા થઈ ગયા છે. સાધુમાં ફેર છે. પહેલા શીલવંત સાધુ હતા અને અત્યારે સાધુતા અને સનાતનને લજવતા અમુક બની બેઠેલા સાધુઓ જે માત્ર નામના જ સંન્યાસીઓ હોય છે, બાકી એમની કામલીલા સંસારીઓ કરતા પણ હીનો હોય છે. તાજેતરમાં સુરતમાંથી જે યોગગુરુની કાળી કરતૂતની ઘટના સામે આવી છે અને તેની પહેલા આશારામ, આવા તો ડળક બની બેઠેલા કિસ્સાઓ અને આપણે સાધુઓથી સંસારીઓ વાકેફ છે, ત્યારે આવા બની બેઠેલાઓ ઢોંગીઓની સનાતન અને સાધુતા પર લાગેલા કલંકની વાત કરવી છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. સંન્યાસી તો બન્યા પણ મોહમાયા નથી મુકાતી. સાધુ જેને સનાતન અને ભક્તિના માર્ગે ચાલવાનું હોય, પણ સવાલ એ થઈ રહ્યો છે કે શું સાધુઓ ચાલી રહ્યા છે રસ્તે? તાજેતરમાં બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો સુરતમાં યોગગુરુએ નકલી નોટનું વેપલું ચાલુ કર્યું. સુરતનું એક કહેવાતું યોગગુરુ અને જમીન દલાલ રાતોરાત અમીર બનવાના એવા રવાડે ચડ્યા કે ઘરના ખૂણે જ કલર પ્રિન્ટર મૂકીને લક્ષ્મીજી છાપવા માંડ્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે ફોર્ચ્યુનર કાર રોકી ત્યારે અંદરથી એટલી નોટો નીકળી કે પોલીસ ગણતા થાકી ગઈ અને આખરે બેંકમાંથી મોટું ગણવાનું મશીન મંગાવવું પડ્યું. આ હાઈ પ્રોફાઇલ રેકેટમાં 7 આરોપીઓની તો ધરપકડ પણ કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી તરીકે સુરતના કામરેજ પાસે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન ચલાવતા પ્રદીપ જોટંગિયાનું નામ બહાર આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદીપ યોગ ક્લાસ દ્વારા લોકોના અસાધ્ય રોગો દૂર કરવાનો દાવો કરતો હતો. જો કે સંસ્થા ચલાવવા માટે પૂરતું ભંડોળ ન મળતા તેણે રાતોરાત અમીર બનવાના રસ્તે નકલી નોટો છાપવાનું કારખાનું શરૂ કરી દીધું. સેવાના નામે ચાલતા એનજીઓના આકાએ અને સાથીદારો સાથે મળીને આખું નેટવર્ક ઉભું કર્યું હતું. જ્યારે પોલીસ પૂછપરછ કરે છે ત્યારે આરોપી છે કબૂલાત કરે છે કે તેઓ આર્થિક સંકળામણમાં હતા. ખાસ કરીને પ્રદીપ છે તેની સંસ્થા ચલાવવામાં અને દર્દીઓની સુવિધા ઊભી કરવામાં નાણાંની તેને જરૂર હતી. બીજી તરફ જમીન દલાલ મુકેશ ઠુમર પણ આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો અને આ ટોળકીએ ભેગા મળીને શોર્ટકટ અપનાવ્યો અને અસલ જેવી જ દેખાતી નોટો છે તે છાપીને બજારમાં વટાવી દેવાનો તેમનો મનસૂબો હતો, જેથી તેઓ પોતાની આર્થિક જરૂરિયાતોને લક્ઝરી લાઇફસ્ટાઇલ છે તેની સાથે તે જીવી શકે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ નકલી નોટોનું કારખાનું છેલ્લા 3 મહિનાથી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કૃષ્ણા રો હાઉસમાં ધમધમતું હતું. આરોપી મુકેશ ઠુમરે પોતાના 2 માળના મકાનમાં જ કલર પ્રિન્ટર, કટર મશીન અને ખાસ પ્રકારના કાગળ લાવીને નકલી નોટો છાપવાનું શરૂ કર્યું. પણ નવાઈની વાત અહીંયા એ છે કે તેના પહેલા માળે ભાડુઆતો રહેતા હતા, છતાં કોઈને ખબર ન પડે તે રીતે આ ટોળકી રાત દિવસ 500ની નોટો છાપવામાં મશગુલ રહેતી. તમે વિચાર કરો કે એક જ બિલ્ડિંગમાં આવા કાળા કામ ધમધમતા હોય અને અન્ય લોકોને ખબર ન પડે અને આ લોકો છે આવા કાળા કામ કરી લે તો એ લોકો કેટલા શાતિર દિમાગ હશે. આરોપીઓ સુરતથી પોતાની જ્યારે લક્ઝરિયસ ફોર્ચ્યુનર કાર છે તેમાં કરોડોની નકલી નોટો ભરીને ગ્રાહકો શોધવા માટે અમદાવાદ આવ્યા. કારની અંદર કાળા રંગની બેગ અને સફેદ થેલાઓમાં 500ની દરની નોટો અને 440 જેટલા બંડલ વ્યવસ્થિત રીતે પેક કરવામાં આવ્યા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કારને આંતરી લીધી અને અંદર તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ એક ક્ષણ માટે તો ચોંકી ગયા. પોલીસે જ્યારે જપ્ત કરેલી નોટોની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપીએ અત્યંત ચાલાકીથી નોટો છાપી હતી. અસલ નોટોમાં જે વોટરમાર્ક્સ હોય છે તેને આરોપીએ પ્રિન્ટર દ્વારા નોટો પર ઉપસાવ્યા હતા. જો કે કાગળની ગુણવત્તા થોડી નબળી હોવાથી પંચોની હાજરીમાં તેની ઓળખ થઈ શકી હતી. આ નોટોની તપાસ માટે ગાંધીનગર FSLમાં પણ મોકલવામાં આવી છે, જેથી તેની બનાવટમાં વપરાયેલા કેમિકલ અને પેપરની ચોક્કસ વિગતો જાણી શકાય. આ ટોળકીમાં દરેકને અલગ અલગ જવાબદારીઓ પણ સોંપતા હતા. કોઈને કાગળની વ્યવસ્થા કરવાની તો કોઈને ગ્રાહકો શોધવાનું કામ કરવાનું. અને જે મહિલા આરોપી છે એને પણ આ રેકેટમાં સક્રિય ભૂમિકા ભજવી છે. અને આ સમગ્ર ઘટના છે એ પોલીસ તપાસમાં બહાર આવી છે. ઘણા બધાના નામ ખુલ્યા છે, ઘણા બધા આરોપો પણ લાગ્યા છે.
પરંતુ જપ્ત કરાયેલો મુદ્દો માલ છે તે ખૂબ મોટો હતો. પોલીસ સ્ટાફ માટે હાથી ગણવી અશક્ય બની ગઈ. કાળા રંગની બેગમાંથી 20,078 નંગ નોટો મળી આવી, જેની ગણતરીમાં જ કલાકો વીતી ગયા. ત્યારબાદ પૂંછાના બોક્સમાં રહેલી બીજી હજારો નોટો જોઈને પોલીસ અધિકારીઓ પણ થાકી ગયા અને તે પરિસ્થિતિને જોતા નોટો ગણવાનું મશીન લાવવું પડ્યું. અને માત્ર નોટો જ ન ગણવી પડી, પરંતુ પંચનામા માટે જે દરેક નોટોના સિરિયલ નંબર છે ને, સિરીઝ નંબર, એની એન્ટ્રી કરવા પણ પોલીસ માટે ખૂબ મોટો પડકાર ઉભો થયો. ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં 3 ડેસ્કટોપ અને એક લેપટોપ પર સતત ઓપરેટરો બેસાડીને એક્સેલ શીટ તૈયાર કરવામાં આવીને એક તરફ સ્ટાફ નંબર બોલતો હતો અને બીજી તરફ એન્ટ્રીઓ થતી હતી. આ પ્રક્રિયા એટલી લાંબી ચાલી કે પોલીસ સ્ટાફ અને પંચો માનસિક રીતે અને શારીરિક રીતે લોથપોથ થઈ ગયા. એટલે આ ઘટના ઉપરથી તમે જાણી શકો છો ને સમજી શકો છો કે કેટલો મોટો કાળો કારોબાર છે પ્લાનિંગ સાથે કરવામાં આવતો હતો. અને જ્યારે અમદાવાદથી આ ટીમ દ્વારા પોલીસની આ ધરપકડ કરવામાં આવે છે, ત્યારબાદ તેને સુરત લઈ જવામાં આવે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સરથાણા પોલીસની મદદથી મુકેશ ઠુમરના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. ત્યાંથી પણ પૈસા મળી આવે છે, જે મશીનરી છે એ બધું જ મળી આવે છે. ત્યારે એવું સાબિત થતું હતું કે આ મકાન જ આખા રેકેટનું એપી સેન્ટર હોય તેવું ત્યાં સાબિત થયું, કારણ કે ત્યાંથી પુરાવાઓ જેટલા મળ્યા. અને આ સમગ્ર ઘટના જ્યારે બહાર આવે છે ત્યારે આ જે યોગ ગુરુ છે તેના ભાઈ છે રાજકોટમાં રહે છે, તેમના ઘરે પણ તપાસ કરવામાં આવે છે. અને સાથે એવા પણ આરોપો સ્થાનિકો લગાવે છે કે આ યોગ ગુરુ છે ન માત્ર આવું સ્કેન્ડલ ચલાવતા, પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલાઓ ત્યાં રાત્રે અવરજવર થતી હતી, તેમની સાથે પણ ગંદી પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો લાગે છે. સમગ્ર ઘટનાને લઈને જે પ્રતિક્રિયાઓ આવી છે તેના પર નજર કરીએ. મુકેશભાઈ ગોવિંદભાઈ પટેલ. જી, શું કહેશો મુકેશભાઈ? આશ્રમમાંથી ચલણી નોટ પકડાઈ છે. ચલણી નોટમાં આશ્રમ પહેલેથી વિવાદમાં આવ્યો છે, શરૂઆતથી ચાલુ થયો ત્યારનો. આ જે અહીંયા દવા આપીને જે કંઈ યોગ ચલાવે છે એમને બે વખત આત્મહત્યાની બી કોશિશ કરી છે, પ્લસ અહીંયા મારામારી બી થઈ છે 2-3 વખત. અહીંયા રાત્રે છોકરીઓ પણ બહુ આવે છે અને રાતને અમે 2-3 વખત એમને ચેતવણી બી આપી છે કે ભાઈ તમે અહીંયા બંધ કરાવો. આ નવી નકુર ગાડીઓ પડી છે, થાર ગાડી છે, ઓડી છે, બધી ગાડીઓ પણ અહીંયા છે. બધી વિવાદમાં જ બધું ઊભું કરેલું છે. તપાસ એની બી થવી જોઈએ. ગાડીઓ છે, આલિશાન છે, આવકમાં બી એને તપાસ થવી જોઈએ. ગ્રામજનોને આવવા દેતા હતા લોકો? નહીં, કોઈને નથી આવવા દેતા. તો તમે રજૂઆત કરતા હતા? હા, અમે કહેતા હતા રજૂઆત. પછી તો કોણ આવે છે અહીંયા? અહીંયા બધા બહારગામથી જ આવે છે અને બધી લેડીઝો ઘણી આવે છે પુરુષો કરતા. શું લાગે શું પ્રવૃત્તિ થતી હોય? પ્રવૃત્તિ મને બીજી બી અસામાજિક બી પ્રવૃત્તિ ચાલે છે એવું લાગે છે. ધોરણપારડી રાકેશભાઈ મારું નામ છે. ધોરણપારડી ગામનો વતની છું. રાકેશભાઈ, આ ગામમાં જે આશ્રમ આવેલો છે કેટલા સમયથી કાર્યરત છે? અહીંયા શું પ્રવૃત્તિઓ થતી હતી? અહીંયા આશ્રમને તો ઘણા વખત થયો છે. અહીંયા પ્રવૃત્તિમાં પહેલાં તો એવું કહેતા કે મહારાજ છે તે દવા આપે છે ને આમ તેમ કરે છે, પણ રાત્રે ઘણીવાર છોકરીઓ પણ 12-1 વાગે અમે ફરિયામાં રખડતા જોઈ છે. 1-2 વખત ફરિયાદ પણ કરી છે કે ભાઈ આ છોકરીઓ આ રીતે જાય છે અને આ ફરિયામાં છે, ભવિષ્યમાં કંઈક એનું પરિણામ ખોટું આવશે તો એની જવાબદારી તમારી રહેશે. આ જે મહારાજ છે તે મૂળ ક્યાંના છે અને કંઈક આયુર્વેદિક ને કંઈક યોગા કરાવતા? મૂળ કાઠિયાવાડના છે અને કંઈક આયુર્વેદિક દવા આપે છે એવી વાતો. કેટલા સમયથી આશ્રમ ચાલે રાકેશભાઈ? લગભગ છેલ્લા 10 વર્ષ થઈ ગયા. આગળ કોઈ વિવાદ થયો છે અહીંયા? અગાઉ વિવાદમાં તો ગામના માણસોને અંદર એન્ટ્રી આપતા નહોતા અને દરવાજા કાયમને માટે બંધ હોય. અને મહારાજે આગળ પણ સુસાઇડ કરવા માટે બી પ્રયત્ન કરેલા હતા અને એ પણ એક બહુ મોટો વિવાદ પેપરના પાને ચડેલો હતો. આ નકલી નોટો રેકેટ પકડાવ્યું છે, આ આશ્રમની સંડોવણી બહાર આવી છે. ગામ માટે કેટલું કલંક? અમારા ગામ માટે બહુ મોટું કલંકરૂપ છે આ. અમારે તાકીદે સરપંચ અને ગામના આગેવાનો બધા ભેગા થઈને એમને કંઈક ને કંઈક કરવું પડશે, કારણ કે આ તો બહુ મોટું નુકસાન છે અને આપણે સરકાર માટે બી એક પડકારરૂપ વસ્તુ છે. આ ઘટનામાં પોલીસને ત્યારે શંકા જાય છે કે આરોપી ભરત કાકડિયા છે તે કારમાંથી ઉતરીને ભાગે છે અને સીટીએમ 4 રસ્તા સુધી પહોંચે છે. જો કે ક્રાઇમ બ્રાન્ચના સતર્ક જવાનોએ તેનો પીછો કરીને તેને પણ ઝડપી લીધો છે. ભરત કાકડિયા એવો વ્યક્તિ છે કે જે સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે અને યોગ ફાઉન્ડેશનમાં સેવા આપવાને બહાને પણ આ કારોબારમાં જોડાયો હતો.
આજના આધુનિક યુગમાં પુરાવા મજબૂત કરવા માટે પોલીસે આ સમગ્ર ઓપરેશનની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી સાક્ષી એપ્લિકેશન મારફતે પણ કરી છે. ત્યારે આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવી તમામ ચીજ વસ્તુઓની ડિજિટલ નોંધણી પણ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન મળ્યા છે, જેના કોલ ડિટેલ પણ રેકોર્ડ પરથી કદાચ ખુલાસાઓ મોટા થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકી અગાઉ બજારમાં કેટલી નોટો વટાવી છે અને પ્રાથમિક તપાસમાં પ્રદીપ અને મુકેશ આ રેકેટના સૂત્રધાર હોવાનું તો જણાય છે. તેઓ સુરતની આસપાસના વિસ્તારોમાં પણ નોટો સપ્લાય કરતા હતા કે કેમ તેની પૂછપરછ ચાલી રહી છે અને જમીન દલાલી અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની સંડોવણી હોવાથી આર્થિક વ્યવહારોની પણ ઊંડી તપાસ કરવામાં આવે છે. આ હતો આખો ઘટનાક્રમ. અત્યારે પોલીસ તપાસ ચાલુ છે, પણ સવાલ એ છે કે આવા બની બેઠેલાઓના ફોટા વળી દિગ્ગજ નેતાઓ સાથે હોય તો શું સમજવું? અને પહેલા ભૂતકાળમાં પણ આ પેટર્નથી ફોટાઓ સામે આવ્યા હતા. સાથે તેમના અનુયાયીઓ જે આક્ષેપ કરે છે તે પણ ચૂકવનારા છે. આશ્રમમાં મહિલાઓ આવી હતી એ સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે અનુયાયીઓ તેના આક્ષેપ કરે છે કે રાત્રિ દરમિયાન ત્યાં મહિલાઓ દેખાય છે અને જો મહિલાઓ આવી હતી તો ત્યાં રાતે શું થઈ રહ્યું હતું, કેમ મહિલાઓના ટેસ્ટ કરાવવાની માંગ ઉઠી છે, શું આશ્રમમાં કાળા કામ થતા હતા, કેમ યોગ ગુરુએ આવા ધંધા ચાલુ કરવા પડ્યા, અને સૌથી મહત્વનો સવાલ તો એ છે કે સંન્યાસી બન્યા પછી કરોડોની ગાડીઓ, આલિશાન બંગલાની જાહો જલાલી, આ બધું કેટલું યોગ્ય? આ એકમાત્ર નહીં પણ આવા તો અનેક છે. સારું થયું આનું તો અહીંયાથી જ પકડાઈ ગયું, પણ સામાન્ય લોકો કેટલા ભોળા છે એ પણ અહીંયા સાબિત થાય છે. આવા લોકોને તમે ગુરુ સમજી બેસો છો અને ત્યાર પછી તેને ઈશ્વરનું રૂપ માનો છો. તમે કોઈને ઓળખ્યા વગર આંધળો વિશ્વાસ કરીને તેને સર્વસ્વ માની બેસો ત્યારે તમારું આર્થિક અને શારીરિક શોષણ થાય એ કડવું સત્ય છે. આવી ઘટનાઓ બાદ અનેક એવા કિસ્સાઓ સામે આવે કે એમાં મહિલાઓનું શોષણ થતું હોય તેવા અનેક ખુલાસાઓ થાય. આ ઘટનામાં પણ ક્યાંક શંકા તો એવી જ ઉપજી છે, આક્ષેપો તો એવા જ થઈ રહ્યા છે. હવે જે તપાસ થશે એમાં બહાર આવશે કે કેમ એ પણ જોવાનું રહ્યું. અને ન માત્ર આ એક વ્યક્તિ, આવા બની બેઠેલા હજાર લોકો છે કે જે મહિલાઓનું શોષણ કરે છે. નામ માત્રના સંન્યાસી છે, બાકી તો તે સંસારમાં રહેતા લોકો કરતા પણ નિમ્ન કક્ષાનું કામ કરે છે. કોઈ એક ચોક્કસ વ્યક્તિ નથી, આવા ઘણા બધા છે જે બની બેઠેલા છે અને આવા બની બેઠેલા છે એ સનાતન અને સાધુતા પર સવાલ કરે છે. હવે લોકોએ પણ જાગવાની જરૂર છે, કારણ કે જ્યારે તમે કોઈ વ્યક્તિને ખૂબ વધારે પ્રત્યે તેમને ઓળખ્યા વગર માન આપી દો છો ત્યારે ક્યાંક તમારી સાથે ખોટું થવાની શક્યતાઓ વધારે બનતી હોય છે. અને મહિલાઓએ તો ખાસ કરીને કોઈ આવા ઢોંગી લોકો પર વિશ્વાસ જ ન કરવો જોઈએ. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. બાકી આવા વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી લખજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.